ઓમ શાંતિ. અત્રે પધારેલા મુંબઈ રામાનંદી સાધુ સમાજના ટ્રસ્ટીઓ, વિભાગ પ્રમુખો, યુવા ટીમના સભ્યો, અતિથિ વિશેષશ્રી, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો, ગત વર્ષોમાં આપણે આપણા ઘણા આપ્તજનોને ગુમાવ્યા છે, જેમની ખોટ તેમના પરિવારજનો ઉપરાંત સમસ્ત સમાજને પણ પડી છે. 2015ના આ વાર્ષિક સ્નેહ સંમેલનમાં આપણે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીશું. શ્રી દિનેશકુમાર આચાર્યના સુપુત્ર ચિરંજી ધૈર્ય દિનેશકુમાર આચાર્યએ ફક્ત 15 વર્ષની નાની વયમાં આ ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ તૈયાર કરી આપણા આપ્તજનોને શ્રદ્ધા સુમન અર્પવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે, જેમને હું આપની સમક્ષ રજૂ કરું છું. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન શોષયતી મારુત ઇતિ શિરસે સ્વાહા. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી કે વાયુ તેને સૂકવી શકતો નથી. આપણું શરીર તો નાશવંત છે, જ્યારે આપણો આત્મા અજર અમર છે. આપણે શરૂઆત આપણા વડીલોથી કરીએ. પ્રથમ ક્રમે મહંત શ્રી ચત્રભુજદાસજી ગંગારામદાસજી રામાવત, કે જેઓ અંધેરી નિવાસી શ્રી મહેશભાઈ રામાવતના પિતાશ્રીનો સ્વર્ગવાસ તારીખ 12/5/2014ના રોજ થયો છે. મહેશભાઈએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના ચરણોમાં હું શ્રદ્ધા સુમન અર્પું છું. પછીના ક્રમે છે શ્રી વાસંતીબેન ચત્રભુજદાસ રામાવત, કે જેઓ અંધેરી નિવાસી શ્રી મહેશભાઈ રામાવતના માતુશ્રી, જેમનો સ્વર્ગવાસ તારીખ 28/10/2014ના રોજ થયેલ છે. પછીના ક્રમે આવે છે શ્રી મુકેશભાઈ કાશીરામભાઈ રામાવત, જેમનો સ્વર્ગવાસ અંધેરી ખાતે તારીખ 16/9/2013ના રોજ થયેલ છે. તેમને હું શ્રદ્ધા સુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે સ્વર્ગીય શ્રી હિંમતલાલ જમનાદાસભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ મીરા રોડ ખાતે તારીખ 20/10/2010ના રોજ થયેલ છે. હિંમતભાઈનો ઉલ્લેખ કરતા જ તેમની છબી નજર સમક્ષ તરવરે છે. મુંબઈ રામાનંદી સાધુ સમાજના એ પાયાના પથ્થર હતા. મિત્રો, ઝળહળતું શિખર તો આપણે જોઈ રહ્યા છીએ. એ શિખર તો આખરે તેના મજબૂત પાયાને જ આભારી છે. પાયાના પથ્થરને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ. આમ પણ કોઈ પણ કાર્ય માટે કેડી કંડારવી જ અઘરી છે. કંડારેલી કેડી પર ચાલવું તો પ્રત્યેક માટે આસાન છે. આજે શ્રી હિંમતભાઈની ન પૂરી શકાય તેવી ખોટ તેમના પરિજનો ઉપરાંત સમસ્ત સાધુ સમાજને વર્તાય છે. તેમના ચરણોમાં હું નતમસ્તકે શ્રદ્ધા સુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી સવિતાબા જમનાદાસભાઈ આચાર્ય, જેઓ શ્રી હિંમતભાઈ આચાર્યના માતુશ્રી, જેમનો સ્વર્ગવાસ તારીખ 25/3/2012ના રોજ થયેલ છે. તેમને હું શ્રદ્ધા સુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી રાજુભાઈ સુખરામદાસભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 20/5/2013ના રોજ થયેલ છે. શ્રી રાજુભાઈ માટે હું એક પંક્તિમાં તેમનું જીવન ચરિત્ર વર્ણવું છું. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાહી. આચાર્ય પરિવારના જ્યેષ્ઠ બંધુ તેમજ સમસ્ત સાધુ સમાજનું ગૌરવ એવા શ્રી અશોકભાઈ આચાર્ય તેમજ શ્રી પંકજભાઈ આચાર્યના ભાઈશ્રી, કે જેમણે શૂન્યમાંથી સર્જન કરી પોતાની ખંત અને મહેનતથી આજે શુભમ શ્રેણીનું સ્વપ્ન સાકાર કર્યું છે. શુભમ શ્રેણીના સ્વપ્નદ્રષ્ટા શ્રી રાજુભાઈને
હું નતમસ્તકે શ્રદ્ધાસુમન અર્પું છું. ત્યાર પછી આવે છે શ્રી પ્રેમદાસભાઈ હરિરામભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 14/1/2009 થયેલ છે. જેઓ બોરીવલી નિવાસી શ્રી જીતેન્દ્રભાઈ તેમજ શ્રી સુરેશભાઈના પિતાશ્રી તેમજ આચાર્ય પરિવારના બાપુજી, તેમના ચરણોમાં હું નતમસ્તકે શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી વિજયાબા પ્રેમદાસભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 13/9/2012 રોજ થયેલ છે. જેઓ બોરીવલી નિવાસી શ્રી જીતેન્દ્રભાઈ તથા શ્રી સુરેશભાઈના માતુશ્રી ને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી સવિતાબા બાબુલાલભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 9/12/2013 રોજ થયેલ છે. જેઓ મુંબઈ નિવાસી શ્રી જગદીશભાઈ, ઘનશ્યામભાઈ તથા પરસોત્તમભાઈ તેમજ ઇંગરોળી નિવાસી શ્રી મનુભાઈ તથા શ્રી પ્રવીણભાઈના માતુશ્રી ને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી કેશરબા મૂળદાસભાઈ નિમાવત, જેમનો સ્વર્ગવાસ તારીખ 5/3/2014 રોજ દલખાણિયા ગુજરાત ખાતે થયેલ છે. જેઓ મલાડ નિવાસી શ્રી મનસુખભાઈ નિમાવતના માતુશ્રી છે, તેમને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી હસમુખભાઈ મૂળદાસભાઈ નિમાવત, જેમનો સ્વર્ગવાસ તારીખ 15/9/2010 રોજ થયેલ છે. જેઓ મલાડ નિવાસી શ્રી મનસુખભાઈ નિમાવતના ભાઈશ્રી છે, તેમને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી મયુરીબેન નિલેશકુમાર આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 24/11/2013 રોજ થયેલ છે. જેઓ આચાર્ય પરિવારના ભાણેજ તેમજ માટુંગા નિવાસી શ્રી નિલેશકુમાર આચાર્યના ધર્મપત્ની ને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી મુક્તાબેન બાળકદાસ કુબાવત, જેમનો સ્વર્ગવાસ તારીખ 28/5/2013 રોજ વસઈ ખાતે થયેલ છે. જેમને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી વિષ્ણુભાઈ પિતાંબરદાસભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 28/6/2013 રોજ વિરાર ઈસ્ટ ખાતે થયેલ છે. જેમને હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી ચિરાગભાઈ કિરણકુમાર આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 5/6/2013 રોજ થયેલ છે. જેઓ ભાયંદર નિવાસી શ્રી કિરણકુમાર આચાર્યના સુપુત્ર તેમજ આચાર્ય પરિવારના ભાણેશ્રી છે. શ્રી ચિરાગભાઈનું નામ બોલતા જ હૃદયમાંથી એક ચિત્કાર નીકળી જાય છે કે હે પ્રભુ, હે કુદરત, તને આ શું સૂઝ્યું? ફક્ત 32 વર્ષની યુવાન વયે તેમને તેના પરિજનો પાસેથી ઝૂંટવી લીધા. શા માટે પ્રભુ? શા માટે એક અકાળે એક પુષ્પને શા માટે તે કરમાવી દીધું? તેને પૂરું ખીલવા પણ ન દીધું? લાગે છે અમારા જીવન બાગના પુષ્પો ચૂંટીને તું તારો ગુલદાન સજાવવા માંગે છે, પરંતુ અમારે ત્યાં હંમેશ માટે પતઝડ છવાઈ જશે તેનો તને વિચાર સુદ્ધા ન આવ્યો પરમાત્મા? ખેર, 1000 હાથવાળા પાસે આપણા 2 હાથવાળાનું તો શું ચાલે? શ્રી ચિરાગભાઈના ચરણ કમળમાં હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી રમેશભાઈ નાનુભાઈ આચાર્ય, જેમનો સ્વર્ગવાસ તારીખ 25/12/2014 રોજ થયેલ છે. જેઓ મીરા રોડ નિવાસી શ્રી મનોજભાઈ આચાર્યના ભાઈશ્રી છે. સુરત ખાતે એક રોડ અકસ્માતમાં જેમનું કરુણ મૃત્યુ હાલમાં જ થયેલ છે. અને કરુણતા તો જુઓ, તેઓ પોતાના નવજાત પૌત્રને રમાડવા માટે ગયેલા અને રસ્તામાં તેમને કાળ ભરખી ગયો. પૌત્રના મુખેથી દાદા શબ્દ સાંભળ્યા પહેલા જ તેમને કાળે છીનવી લીધા. એવા એમના ચરણોમાં હું શ્રદ્ધાસુમન અર્પું છું. પછીના ક્રમે આવે છે શ્રી જગદીશભાઈ ભક્તિરામભાઈ નિમાવત, જેમનો સ્વર્ગવાસ તારીખ 21/12/2012 રોજ થયેલ છે. જેઓ શ્રી ઘાટકોપર ખાતે આવેલ શ્રી રામ મંદિર વાળા
ગત સંમેલનમાં કાર્યકર્તાઓ સાથે ખભેથી ખભો મિલાવી સમાજ કાર્યકર્તા શ્રી જગદીશભાઈને આજે આપણા વચ્ચે નથી. તેમની સ્મૃતિ સદાય આપણા વચ્ચે રહેશે. તેમનો પારાવાર આપણને અફસોસ છે કે તેમના પરિવારજનોને અને આપણને એમની ખોટ હંમેશા વર્તાશે. તેમના ચરણોમાં હું શ્રદ્ધા સુમન અર્પું છું. ઉપરોક્ત આપ્તજનોને આપણે ગુમાવ્યા, તેમની કદી ન પૂરી શકાય તેવી ખોટ આપણને હંમેશા રહેશે. પરંતુ ઈશ્વર પાસે આપણું કંઈ જ ચાલતું નથી. પરંતુ હા, એટલું કહેવાનું જરૂર મન થાય છે કે હે ઈશ્વર, હે સર્વશક્તિમાન, તું હંમેશા અમારી ગલતીઓનો હિસાબ રાખે છે ને? પરંતુ તારી આ ના ઇન્સાફીઓનો હિસાબ તો કોણ રાખશે? જવાબ આપ પ્રભુ, જવાબ આપ. ખેર, આપણે પ્રભુને બીજું કંઈ જ ન કરતા બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હે પ્રભુ, તું અમારા આપ્તજનોને તારા ચરણ કમળમાં સ્થાન આપ. હવે અત્રે સભાગૃહમાં બિરાજમાન પ્રત્યેક વ્યક્તિને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. આપણે આપણા આપ્તજનોને શબ્દ સુમન આપીએ. હે નાથ, જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પુણ્ય પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.